નમસ્કાર મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર બીજો ટોપિક બહુલક જોઈશું. બહુલકને ઝેડ વડે દર્શાવાય છે. અવર્ગીકૃત માહિતીનો બહુલક જે હોય એ શોધવા માટે આપણે આ વિધાન યાદ રાખીશું કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહે છે. સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા એટલે શું? તો એક ઉદાહરણથી સમજીએ આપણે. દાખલા તરીકે અહીં આગળ આપણને કેટલાક અવલોકનો આપેલા છે, 4, 5, 5, 4, 6, 6, 5, 4, 6, 4. તો આ બધા અવલોકનોનું આપણે અવલોકન કરીએ તો આપેલ અવલોકનમાં 4 સૌથી વધુ વખત આવે છે. જો 1, 2, 3 ને 4 વખત 4 આવે છે. બાકીના અવલોકનો એનાથી ઓછી વખત રિપીટ થાય, પુનરાવર્તન થાય છે. માટે સૌથી વધુ વખત 4 આવે છે, માટે બહુલક ઝેડ બરાબર 4 કહેવાય. તો આ માહિતીનો બહુલક 4 થશે. આ રીતે આપણે અવર્ગીકૃત માહિતી માટે ડાયરેક્ટ જ આપણે બહુલક શોધી શકીએ છીએ. જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય તેને માહિતીનો બહુલક કહે છે. આ રીતે આપણે ઓપ્શન MCQની અંદર આવા પ્રશ્નો એક માર્કમાં પૂછી શકાય, તો આપણે જવાબ જોઈને પણ કહી શકીએ. બીજું એક ઉદાહરણ લઈએ. 1, 2, 3, 3, 2, 1, 4, 5, 2, 3, 4 આ અવલોકનો જે આપણને આપેલા છે એમાં આપેલ અવલોકનમાં 2 અને 3 બંને 3 વખત સૌથી વધુ વખત પુનરાવર્તન થાય છે. તમે જુઓ 1, 2 અને 3 પણ 3 વાર છે, અને 2 1, 2 અને 2 પણ 3 વાર છે. તો અહીં 2 અને 3 એ બંને અવલોકનો સૌથી વધુ વખત પુનરાવર્તન થાય છે અને એક સમાન છે, માટે 2 અને 3 બંને બહુલક કહેવાય. એટલે કોઈક વખત ઓપ્શનમાં આ રીતે પણ હોઈ શકે, આવા દાખલા પણ હોઈ શકે. તો જે અવલોકન સૌથી વધુ વખત સરખા આવતા હોય એ બંને અવલોકનને આપણે બહુલક કહીશું. તો અહીં 2 અને 3 બંને બહુલક કહેવાય. હવે વર્ગીકૃત માહિતી માટે બહુલક આપણે મેળવીએ. તો વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવાનું સૂત્ર ઝેડ બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. આ જે સૂત્ર છે એ સૂત્રમાં દરેક પદનો મતલબ શું થાય એ આપણે આગળ જોઈએ છીએ, પણ આ સૂત્ર બહુલક શોધવા માટેનું સૂત્ર છે, એટલે આપણે એને તૈયાર કરવાનું રહેશે. હવે અહીંયા જુઓ, બહુલકને ઝેડ વડે દર્શાવે, ઝેડ એ બહુલક છે. L એ બહુલક વર્ગની અધસીમા છે. અધસીમા એટલે દાખલા તરીકે 10, 20 હોય તો 10ને અધસીમા કહેવાય, આગળની જે કિંમત હોય એ. તો એ બહુલક વર્ગની અધસીમા છે L. H એટલે વર્ગ લંબાઈ, જે આપણે મધ્યકમાં લેતા હતા એ રીતે. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. F0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. આ બધા સૂત્રોમાં આ બધા જે પદો છે એ બધા પદોમાં તમે એક શબ્દ જો બહુલક વર્ગ, બહુલક વર્ગ. તો એ બહુલક વર્ગ શું છે? તો આપણે એની વાત કરીએ કે જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય તેને બહુલકીય વર્ગ કહે છે. આપણને જે કિંમત રકમ આપી હશે એમાં હમણાં આગળ આપણે એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય તેને બહુલકીય વર્ગ કહે છે. જો બહુલકીય વર્ગ પ્રથમ અથવા અંતિમ હોય તો તેના આગળના વર્ગની આવૃત્તિ 0 લેવી, અને અંતિમ હોય તો તેના પછીના વર્ગની આવૃત્તિ 0 લેવી. આ મોટે ભાગે આ રીતે દાખલા ન પૂછાય, પણ આ તો તમારી જાણ માટે અહીંયા આગળ એક નોંધ કરેલી છે. બહુલકીય વર્ગ પ્રથમ અથવા અંતિમ હોય તો આગળના વર્ગની આવૃત્તિ 0 લેવી, જો પ્રથમ હોય તો આગળના વર્ગની આવૃત્તિ 0 લેવી, અને જો છેલ્લે હોય તો એના પછીના વર્ગની આવૃત્તિ 0 લેવી. એ શું છે એની આપણે આગળ હમણાં વાત કરીએ. ફરીથી આવૃત્તિ બહુલક વર્ગ કોને કહેવાય? તો જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય તેને બહુલકીય વર્ગ કહે છે. હવે અહીં એક એક્ઝામ્પલ છે આપણી ચોપડીનું, કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. તો આ માહિતી અવર્ગીકૃત માહિતી છે. એનો બહુલક શું થશે? તો આપણે અવલોકનો જોઈએ તો ખબર પડી જશે આપણને. 2, 1, 2 અને 3 વખત 3 મેચોમાં 2 વિકેટ સૌથી વધારે લેવામાં આવી છે. તો 2 એ આપણો બહુલક છે. અહીંયા લખ્યું છે અહીં સૌથી વધુ 3 મેચમાં 2 વિકેટ લીધેલી છે, તેથી માહિતીનો બહુલક જે છે એ 2 વિકેટ છે. હવે સ્વાધ્યાય 14.2ના દાખલાઓ જોઈએ કેટલાક. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. માહિતીનો બહુલક અને મધ્યક શોધો.
બંને માપની સરખામણી અને અર્થઘટન કરો. એટલે અહીંયા પરીક્ષામાં લગભગ બે એક સાથે નહીં પૂછાય, પરંતુ અહીં આગળ આપણે સમજૂતી માટે એ લોકોએ એક દાખલો આવો આપ્યો છે. તો માહિતીનો બહુલક અને મધ્યક બંને શોધવાના છે આમાં, અને બંનેના માપના અર્થઘટનની સરખામણી કરવાની છે. તો જોઈએ, ઉંમર અને દર્દીઓની સંખ્યા 5, 15 આ કોષ્ટક જે પ્રમાણે મધ્યકમાં આવતું હતું એ પ્રમાણે જ અહીં આગળ છે. હવે આપણો પ્રશ્ન કે બહુલક વર્ગ કોને કહેવાય? તો અહીં આગળ આ જે બધા અવલોકનો આપણને આપેલા છે એમાં સૌથી મોટું 6, 11, 21, 23, 14 ને 5, એમાં સૌથી મોટું 23 છે. તો આપણો જે બહુલકીય વર્ગ હોય એ 35, 45 થશે. જે અહીં આગળ ઉપર વાત કરતા હતા આપણે કે બહુલકીય વર્ગ કોને કહેવાય એમ, તો જેની આવૃત્તિ સૌથી વધારે હોય તો આ આવૃત્તિ 23 સૌથી વધારે છે, તો બહુલકીય વર્ગ આપણું 35 અને 45 થશે. તો અહીંયા લખ્યું છે 23 એ મહત્તમ આવૃત્તિ છે. મહત્તમ એટલે મોટા મોટી આવૃત્તિ છે, જેનો વર્ગ 35, 45 છે. માટે બહુલકીય વર્ગ 35, 45 છે. આ 35, 45 આપણે બહુલકીય વર્ગ કહીશું. હવે આના સંદર્ભમાં સૂત્રમાં બધા પદો આપણે નક્કી કરવાના. તો સૂત્રમાં L આવશે, તો L 35 છે. તમે અહીંયા જુઓ, જે આપણે બહુલકીય વર્ગ છે આપણો 35, 45, એમાં અધસીમા લેવાની. 35ને અધસીમા કહેવાય અને 45ને ઉધ્વસીમા કહેવાય. પણ આપણા જે અર્થઘટન હતા કે L બહુલકીય વર્ગની અધસીમા છે, તો આપણો બહુલકીય વર્ગ અહીં આગળ 35, 45 છે, તેમાં 35 L થશે. H 10 થશે. તફાવત તમે જુઓ, 15માંથી 5 જાય તો 10, 25માંથી 15 જાય તો 10, 35માંથી 25 જાય તો 10. એટલે તફાવત આપણે આગળ જેમ મધ્યકમાં શોધતા હતા એમ H 10 થશે. F1, F0 અને F2 આ ત્રણ જે છે એ આપણે જે બહુલકીય વર્ગ નક્કી કર્યો એમાં ક્રમમાં જુઓ, F0, F1 અને F2 0, 1, 2 ક્રમમાં જ છે. એટલે જે વર્ગ આપણે પસંદ કર્યો હોય એને F1 કહીશું એની આવૃત્તિને, અને આગળના વર્ગની જે આવૃત્તિ હોય એને F0 કહીશું આપણે, અને એના પછીના વર્ગની આવૃત્તિ હોય એને F2 કહીશું. અહીંયા બહુલકીય વર્ગ 35, 45 છે. હવે એક મિનિટ તમને ઉપર ફરી પેલી છેલ્લી નોંધમાં લઈ જાઓ કે જો બહુલકીય વર્ગ પ્રથમ અથવા અંતિમ હોય, અહીં આગળ 35, 45 પ્રથમ નથી કે અંતિમ પણ નથી. પ્રથમ એટલે આ થાય. દાખલા તરીકે અહીંયા 23 આપ્યા હોત તો આની આગળના વર્ગની આવૃત્તિ 0 થાય, એટલે કે F0ની કિંમત આપણે 0 લેવી પડે. અને કદાચ આની આવૃત્તિ 23 આપી હોત તો આના પછીના વર્ગની આવૃત્તિ એટલે કે F2 આપણે 0 લેવી પડે. એવી સૂચના હતી ઉપર, પણ એવું કશું છે ને, અહીંયા વચ્ચે જ છે. એટલે આ F0, F2 થશે. F0 એટલે આગળના વર્ગની આવૃત્તિ અને F2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ. એ રીતે આપણે લઈશું કિંમતો. તો અહીં 35, 10, 23, 21 અને 14 છે. હવે આપણે આનો બહુલક મેળવવા માટે આમાં કોઈ કોષ્ટકમાં બીજું કાંઈ શોધવાનું હોતું નથી. આપણે માત્ર એની કિંમતો કોષ્ટક ઉપરથી નક્કી કરવાની હોય, સૂત્રમાં મૂકવાની હોય. તો અહીં સૂત્ર છે આપણું Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અહીંયા કૌંસ કરેલો છે એટલે પહેલાં આપણે આ બધાનું સાદુરૂપ આપવાનું, પછી જ આપણે ગુણાકાર કરીશું H જોડે. તો Lની કિંમત 35 મૂકી છે, F1ની કિંમત 23, F0ની કિંમત 21, નીચે F1 છે એટલે 2 જોડે 23નો ગુણાકાર, F2ની કિંમત -21, અહીં 21 પણ અહીં માઇનસ સૂત્રમાં છે એટલે -21, અહીં F2ની કિંમત 14 પણ માઇનસ એટલે -14 ગુણ્યા 10. હવે આપણે સાદુરૂપ આપવાનું છે. 23માંથી 21 જાય એટલે 2 વધશે, 23 દુ 46 થશે. અહીંયા બંને માઇનસ એટલે સરળો કરીશું, 21 અને 14નો સરળો 35 થશે. તો 46માંથી 35 આપણે બાદ કરીશું એટલે 11 વધશે. આ રીતે દરેક દાખલામાં પહેલાં જે કૌંસમાં પદો હોય એનું સાદુરૂપ આપી દેવાનું આ રીતે. પછી અહીંયા આગળ કે અહીંયાથી ભાગ ચાલતો હોય તો ચલાવવાનું, ના ચાલતો હોય તો ઉપર ગુણાકાર કરવાનો. 10 દુ 20 થશે એટલે 20/11 થશે. હવે 20/11 કરવાના આપણે. તો 20/11 અહીંયા સમજાવ્યું છે. 11 × 1 11 ભાગ ચાલશે, 9 વધશે, પછી એક પોઈન્ટ મૂકીને 100 નીચે ઉતારે 90 થાય. 11 × 88 ભાગ ચાલશે, 2 20 વધશે, ફરી 11 × 11 ભાગ 90 આ જ કરશે એટલે 1.818 આ જ કરશે. તો અહીંયા આગળ આપણે પહેલાં પોઈન્ટ પછી એક આંકડો સ્વીકારીએ તો 1.8 છે. કોઈ બે આંકડા સ્વીકારવા હોય તો 1.82 પણ સ્વીકારી શકે. પાછળનો આંકડો 5થી મોટો એટલે ઉમેરી દેવાનો, 1.82 પણ લઈ શકાય લેવું હોય તો. આપણે 1.8 લીધું અહીંયા આગળ, 35માં 1 ઉમેરીશું એટલે 36.8 આશરે કિંમત થશે. આશરે એટલા માટે લખ્યું કે અહીં આગળ ભાગાકાર પૂરો થતો નથી, ચાલુ જ છે એટલે આપણે આશરે લખી શકીએ. તો આ રીતે આપણે બહુલક શોધી શકીએ 36.8.
તો બહુલકમાં તમને ખબર પડી હશે, F1 એટલે આપણે જે બહુલકીય વર્ગ હોય એની આવૃત્તિ, F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, H એટલે વર્ગ લંબાઈ, અને L એટલે અધસીમા બહુલકીય વર્ગની. એ રીતે બધા પદો અહીં મૂકી અને આપણે દાખલો ગણેલો છે. હવે મધ્યક શોધતા આપણે આગળ શીખી ગયા છે, તો આપણે અહીં આગળ પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો છે. 5 આવૃત્તિ મધ્ય કિંમત તમને યાદ કરાય તો ફરીથી આ બેનો સરવાળો કરીને અડધા કરતાં મધ્ય કિંમત આપણને મળશે. એટલે 15 ને 5 30 થશે, 15 ને 5 20 થશે, અને 20ના અડધા 10 થશે, એટલે મધ્ય કિંમત 10 આવશે. આ રીતે 10 10 ઉમેરતા જઈશું એટલે બધી મધ્ય કિંમત આપણને મળશે. આવૃત્તિનો સરવાળો અહીં 80 થશે. યુઆઈમાં આપણે બરાબર વચ્ચે 30 અને 40 બે વચ્ચે છે, પણ મોટી આવૃત્તિ 30 એટલે આપણે 40 આગળ એ ધારી લઈએ તો અહીં 0 -1 -2 -3 નીચે 1 2 એ રીતે આવશે. યુઆઈમાં બધામાં આવું જ હોય, એ અગાઉ પણ આપણે વાત કરેલી. હવે 6 તરી 18, 11 દુ 22, 21 એકુ 21, 23 0 0, 14 એકુ 14 અને 5 દુ 10. એમ આપણે અહીં આગળ એફઆઈ યુઆઈ ગુણાકાર કરીને લખેલ છે. જે માઇનસ પદો છે એનો સરવાળો -61 છે, અને પ્લસ પદોનો સરવાળો 24 છે. 24માંથી 61 બાદ કરીશું એટલે 37 વધશે. આ બે પદોમાં મોટી સાઇન, મોટું પદ માઇનસ છે એટલે આપણે જવાબ માઇનસ આવશે 37. હવે મધ્યકનું સૂત્ર XY બરાબર A પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા H સૂત્રનો ઉપયોગ કરી બધી કિંમતો લખી. એ 40 છે, સિગ્મા એફઆઈ યુઆઈ -37 છે એટલે આ પ્લસની બદલે અહીં માઇનસ થઈ જશે. Hની કિંમત 10 છે અને સિગ્મા એફઆઈ 80 છે. શૂન્ય આપણે ઉડાડી દઈશું એટલે 37/8 આવશે. 37/8નો ભાગાકાર અહીં 4.625 થશે, જે આપણે અહીં લખેલ છે. આ 40માંથી 4.625 બાદ કરવાના, એટલે 40માંથી જો પોઈન્ટ પછી અહીં 3 આંકડા છે એટલે પોઈન્ટ પછી આપણે 0 0 0 લેવાનું, પછી પોઈન્ટ નીચે પોઈન્ટ લખીને બાદબાકી કરવાની. ભૂલ ના થાય એટલે આ શીખવાડેલ છે તમને. એટલે બાદબાકી 35.375 આવશે. તો અહીં આગળ મધ્યક છે આપણો 35.375 છે. હવે આપણને એક સૂચના આપી હતી કે મધ્યક અને બહુલક એ બંનેનું અર્થઘટન કરો. તો અર્થઘટન આ રીતે થશે કે આપણો બહુલક Z બરાબર 36.8 છે. એનો મતલબ એવો થયો કે મોટા ભાગના દર્દીઓની મહત્તમ ઉંમર 36.8 વર્ષ છે. એટલે કે જેટલા દર્દીઓ દવાખાનામાં દાખલ થયા છે, આમાં મોટા ભાગના દર્દીની ઉંમર 36.8 વર્ષની આજુબાજુ છે, એવો અર્થ થાય. અને મધ્યક X બાર જે છે 35.375, એનો મતલબ થાય કે બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર 35.37 વર્ષ છે. અહીં આગળ 0.5માં મેં ખાલી 2 આંકડા લીધા છે, 35.37 બરાબર. એટલે બધા જેટલા પણ દર્દીઓ દાખલ થયા છે એની સરેરાશ ઉંમર, એટલે બધાની ઉંમરનો સરવાળો કરીને અવલોકન વડે ભાગેલ છે આપણે, એટલે 35.37 વર્ષ આવશે. જ્યારે મોટાભાગના દર્દીઓ 36.8 વર્ષની ઉંમરના છે, એવો અર્થ થશે. હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે નીચેની માહિતીમાં 225 વીજ ઉપકરણોનું આયુષ્ય છે. આ રીતે આપણને માહિતી આપેલ છે. તો આ ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. તો અહીંયા પણ તમે બધા અવલોકન જુઓ, 10, 35, 52, 61, 38 ને 29. એમાં સૌથી મોટું આવૃત્તિ 61 છે, માટે આપણો બહુલક વર્ગ 60 થી 80 થશે. અહીંયા લખ્યું છે કે મોટી આવૃત્તિ 61 છે, માટે બહુલકીય વર્ગ 60 80 થાય. હવે એના આધારે L 60 થશે. આગળ છે અહીંયા આગળ F0, F1 અને F2 છે, એટલે H 20, F0 52, F1 61 અને F2 38 છે. હજી આ ત્રણમાં ખબર ના પડે, ધ્યાન જે આપણો વર્ગ આવ્યો ત્યાં F1 એની આગળ F0 એની પાછળ F2, એ ત્રણેય પદ મળી જાય, 52, 61 અને 38. હવે આપણું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બધાની કિંમત મૂકી દઈએ આપણે અંદર પોતપોતાની જગ્યાએ. 61માંથી 52 જશે એટલે 9 વધશે. 61 દુ 122 થશે. 52 અને 38નો સરવાળો 90 થશે. 122માંથી 90 બાદ કરીશું એટલે 32 વધશે. અહીંયા આટલું કર્યા પછી જ આપણે ઉડાડવાના. હવે અહીંયા 20 અને 32 છે, એ બંને વડે ભાગ ચાલશે. 4ના ઘડિયા બંને આવે, 4 પંચા 20. અહીંયા આગળ 4 ગુણ્યા 5 લખી શકીએ આપણે ડાયરેક્ટ, અને 4 અઠ્ઠા 32, 4 4 ઉડી જાય એટલે નીચે 8 વધશે, અહીં 5 વધશે. અને 2 વડે પહેલાં ભાગ ચલાવે તો 2ના અડધા 32ના અડધા 16 થાય, તો 20ના અડધા 10 થાય. ફરી ભાગ ચાલશે, 10ના અડધા 5 થાય, તો 16ના અડધા 8 થાય. આ રીતે પણ આપણે કરી શકીએ. હવે 9 પંચા 45 થશે ઉપર, અને નીચે 8 વધશે. 45ના 8 વડે ભાગીશું આપણે એટલે 5.625 આવશે. એટલે 60માં 5.625 ઉમેરીશું એટલે 65.625 આવશે.
તો ઉપકરણોના આયુષ્યનો બહુલક 65.625 કલાક છે. તો આ રીતે આપણે બહુલક શોધી શકીએ છીએ. બહુલક શોધવા માટે આપણે કોઈ કોષ્ટકમાં નવા કોલમ ઉમેરવાના હોતા નથી. ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ થશે. એમાં તમારે L, H, F0, F1 ને F2 નક્કી કરવાના રહેશે. એટલે જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે હોય તેને બહુલકીય વર્ગ કહેવાય. તો એ બહુલકીય વર્ગ નક્કી કર્યા પછી આપણે F1, F0 અને F2 નક્કી કરીશું અને સૂત્રમાં કિંમત મૂકીશું એટલે આપણો બહુલક આવી જશે. આ રીતે તમારે 14.2ના બાકીના દાખલાઓમાં બહુલક શોધવાના છે અને જ્યાં મધ્યક શોધવાનો કીધો હોય ત્યાં મધ્યક પણ શોધી અને બંનેનું અર્થઘટન કરવાનું રહેશે. જય હિન્દ.